સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। થરાદ પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, 513 ગ્રામ અફીણ સાથે 2 રાજસ્થાની શખ્સ ઝડપાયા। મોટા કાપરા બિલ્ડી રોડ બન્યો બિસ્માર, ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન। बाबर पीआई सहित पुलिस कर्मचारी विरुद्ध नायब पुलिस अधीक्षक कचेरीए लिखित रजूआत, निर्दोष युवक ने पुलिसे ढोर मार मार्यो होवानो पीड़ितना परिवारनो आक्षेप। दांतीवाड़ा डेमनी मुख्य केनालमां 50 मीटरनुं गाबडुं, 12 दिवसथी खेडूतो सिंचाईना पाणीथी वंचित। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવ-થરાદ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ઉકેલી નાખવા માટે પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અમલમાં મૂકવામાં આવી છે। આ સૂચનાના પગલે એસઓજી શાખાએ મોટી સફળતા મેળવી છે। હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને તેમની ટીમ માંગરોળ ગામની સીમમાં ભારતમાલા રોડ નજીક સર્વિસ રોડ પર વાહન ચેકિંગમાં હતી। આ દરમિયાન એક શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડીને રોકી તપાસ કરતા નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે રાજસ્થાનના મીરપુરા ગામના 2 શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 513 ગ્રામનું અફીણ, જેની કિંમત ₹2,56,500 તથા ગાડી તથા અન્ય સામાન કુલ મળીને ₹10,64,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ ગેરકાયદેસર રીતે માદક પદાર્થની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપાઈ જતા તેમની વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જિલ્લા પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રગ્સ માફિયામાં ફફડાટ વ્યાપી ગયો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેશે। આજે દાંતીવાડા કુચાવાડા રોડ પર એક સ્કોર્પિયો ગાડી બેકાબુ બનીને ઝાડ સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ગાડીનો કચ્ચર ગાણ નીકળી ગયો હોવા છતાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે। એક સ્કોર્પિયો ગાડી કુચાવાડાથી દાંતીવાડા તરફ જઈ રહી હતી। આ દરમિયાન માવડી પિકઅપ બસ સ્ટેન્ડ નજીક ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો। બેકાબુ બનેલી સ્કોર્પિયો રોડ સાઈડમાં આવેલા એક મોટા ઝાડ સાથે જોરદાર રીતે ટકરાઈ હતી અને પલટી મારી ગઈ હતી। સદનસીબે ગાડીમાં સવાર તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના ફૂરચા ઉડી ગયા હતા, પરંતુ એરબેગ્સ અથવા અન્ય સુરક્ષાના કારણે મોટી જાનહાનિ ટળી છે। ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ દૂધના વ્યવસાયમાં પ્રગતિ કરે તેવી તસવીરો સામે આવી છે। છેલ્લા ઘણા વર્ષોથી ગામના પશુપાલકો બનાસ ડેરીના આધુનિક પ્રોજેક્ટની સાથે ચાલી પોતાના પશુઓમાં કૃત્રિમ બીજદાન કરાવી તંદુરસ્ત પશુઓ થકી સફળતા સાથે દૂધની આવકમાં વધારો કરવા જઈ રહ્યા છે। આજે ધાનેરા તાલુકાના સોતવાડા ગામ ખાતે કૃત્રિમ બીજદાન સાથે તૈયાર થયેલા પશુઓના માલિકો સાથે ગુજરાત વિધાનસભા અધ્યક્ષે મુલાકાત લઈ પશુઓના વિકાસ બાબતે માહિતી મેળવી છે। કાફ રેલીમાં આજે એકમાત્ર સોતવાડા ગામમાંથી 60 પશુઓનો પ્રદર્શન મેળો યોજાયો હતો, જેમાં 20 દેશી ગાયની વાછરડી, 20 ભેંસની પાડની અને 20 શંકર ગાયની વાછરડીઓ જોવા મળી હતી।
બનાસ ડેરી પરિવારનું આયોજન છે કે ભવિષ્યમાં પશુપાલકો સારી ઓલાદના દૂધાળા પશુઓની માવજત સાથે દૂધની આવકમાં વધારો કરી શકે, જેને લઈ આજે સોતવાડા ગામ સફળ થયું છે। આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને પશુ સંવર્ધન ક્ષેત્રે બનાસ ડેરી દ્વારા અદ્ભુત કામ થઈ રહ્યું છે, જેના થકી પશુપાલકો આર્થિક રીતે સમૃદ્ધ બની શકે છે। અલગ અલગ રાજ્યોમાં પશુઓ પ્રતિ દિન દૂધ આપવામાં પહેલા નંબરે હોય છે। આવા પશુઓના બીજદાન થકી તંદુરસ્ત પશુઓ તૈયાર થઈ રહ્યા છે। પશુઓની દેખરેખ, યોગ્ય ખોરાકના લીધે આજે વિકાસ અને નવી ઉર્જા સાથેનો પશુ મેળો યોજાયો હતો। સોતવાડા ગામની પશુપાલક મહિલાઓનું માનીએ તો આધુનિકતાના કારણે દૂધના વ્યવસાયમાં વધારો થઈ શકે છે, જેના થકી આર્થિક રીતે પશુપાલકોને ફાયદો થઈ શકે છે। બનાસ ડેરીના નવા આયોજનને લઈને પશુપાલકોએ અધ્યક્ષનો આભાર માન્યો છે। આજે અમારા ગામ સોતવાડામાં પશુઓનો મેળો યોજાયેલો હતો, જેમાં શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીના ચેરમેને યોગદાન આપ્યું હતું, જેમાં પશુઓ જેમ કે દેશી ગાય, ભેંસ અને HF ગાયો જે ગ્રામજનો લાવી કૃત્રિમ વિધાન દ્વારા વાછરડાનો ઉછેર કરવામાં આવે, જે જલ્દી ઉછરે છે અને દૂધમાં પણ વધારો કરે છે। શંકરભાઈ ચૌધરી દરેક પાડી દેશી ગાય અને HF ગાય જોડે જઈ મુલાકાત લીધી, ગ્રામજનો અને બહેનો સાથે વાતચીત કરી અને ઘણું બધું સમજાવ્યું, જેમાં અમને આજે ખૂબ જ ઉત્સાહ થયો અને ઘણું બધું જાણવા મળ્યું। એ માટે શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। આજે અમારા ગામમાં ડેરીના ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અહીંયા આવ્યા હતા। એમણે અમારા બધા પશુઓની મુલાકાત લીધી। એમણે અમને બહુ બધું નવું જાણવા મળ્યું। અમને જે ડેરીમાંથી બચ્ચા દાણ મળે છે એના લીધે અમારા પશુઓ જલ્દી, જે બચ્ચાઓ છે જલ્દી ગાભણ થઈ જાય છે અને એમનો વિકાસ બી સારો થાય છે। અને અમુક એવા વિજ્ઞાન ને એવું વૈજ્ઞાનિક ઢબેથી એમનો ઉછેર કરવામાં આવે છે કે જેથી અમને ઓછા ખર્ચે વધુ દૂધ ને વધુ અમને નફો મળે છે। એ બદલ બી એમ સારું સાહેબ જોડેથી અમને જાણવા મળ્યું અને હજુ અમને વિશ્વાસ છે કે સાહેબ અમને ઘણું બધું સારું અમને આપશે, એવો અમને વિશ્વાસ છે સાહેબ ઉપર। અને આજે અમે ઉત્સાહભેર ખૂબ જ એમાં પાર્ટિસિપેટ કર્યું। અચ્છા, નવી પદ્ધતિથી વધારો થશે દૂધથી? હા, નવી પદ્ધતિથી વધારો થશે। સાહેબશ્રીએ અમને બહુ બધું જણાવ્યું છે, નવું શીખવા મળ્યું છે। અમને વિશ્વાસ છે કે સાહેબ જે કીધું એ બદલ એમને કરશે કામ સારું છે। મારા સોતવાડા ગામમાં પશુઓનો મેળો યોજવામાં આવ્યો છે, તેમાં કેટલાય પશુઓ અને કેટલાય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શંકરભાઈ ચૌધરી પણ અહીંયા આવ્યા હતા અને અહીં મેં ઘણા ખરા પશુઓને સારી રીતે જોયા, પશુઓનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। પહેલાંના જમાના અમે પાડાનો ઉછેર કરતા હતા, પણ હવે કૃત્રિમ વિજ્ઞાન દ્વારા અમે પાડાનો ઉછેર કરવાનો બંધ કરી દીધો છે અને કૃત્રિમ વિજ્ઞાનથી વાછરડાનો ઉછેર સારી રીતે થાય છે અને વાછરડું 2 વર્ષમાં તૈયાર થઈ જાય છે। તેથી અમને આર્થિક ખૂબ જ લાભ મળ્યો છે। ધાનેરા તાલુકાની ઘણી ખરી બહેનો પશુપાલનથી જ જોડાયેલી હોય છે, એટલે આ પશુઓનો ધંધો બહુ જ સારો છે અને આ દૂધ પણ। સોતવાડા ગામમાં એવા પશુઓનો ઉછેર થઈ રહ્યો છે જે ભવિષ્ય અત્યાર કરતાં 2 ગણું દૂધ આપી શકશે। સોતવાડા ગામમાં એમ્બ્રિયો ટ્રાન્સફર થકી દેશમાં પ્રથમ શંકર ગાયમાં દેશી ગાયનું બચ્ચું જન્મવાની પહેલી ઘટના બની હતી। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે ધાનેરા વિભાગના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી આગેવાન ભગવાનદાસ પટેલ સહિતના આગેવાનોએ પણ આજે આધુનિક અને વિજ્ઞાન પદ્ધતિના આવિષ્કારને પ્રત્યક્ષ નિહાળી દૂધના વ્યવસાયમાં વૃદ્ધ થાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ દૂધની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈ હવે દૂધ વિદેશ સુધી પહોંચાડવા માટે પણ આયોજન થઈ રહ્યું છે। બીજા અલગ અલગ રાજ્યોમાં ડેરીઓ કરી હતી, પરંતુ હજુ ઘણું બધું કેટલાક દેશોમાં હમણાં ઝઘડા ચાલે છે, એકબીજા દેશ યુદ્ધમાં લડે છે, તો એકબીજા ઉપર ભરોસો નથી રહ્યો। તો યુએઈ, ખાસ કરીને દુબઈ અને એની આજુબાજુના દેશો, એને જે દેશો સાથે સંબંધ હતા એ લોકોને ઝઘડા થયા છે અને ત્યાં એમને ભરોસો નથી રહ્યો। એમને ખોરાક ત્યાં રણ છે આપણું, તો ખોરાક ત્યાં બનતો નથી, ખેતી નથી, પશુપાલન નથી। આપણે કીધું છે કે અમે તમને દૂધ આપશું, અમે અહીંથી પહોંચાડશું, તમને પ્યોર તમારે જોઈએ છે એવું, અમને ખાલી પૈસા આપજો, અમારા પશુપાલકોનું દૂધ ત્યાં પહોંચશે। તો હમણાં અહીંથી આપણે 2 કન્ટેનર તૈયાર કરીને દરિયામાં મૂક્યા અને દરિયામાં તે પહોંચાડ્યા અને દરિયામાં તે સફળતાપૂર્વક ત્યાં પહોંચી ગયું છે। અને હવે આવનારા સમયમાં UAE દુબઈની અંદર એક આપણી ડેરી ઊભી થાય અને ત્યાંથી પછી આજુબાજુના 5-6 દેશોની અંદર પણ આપણું દૂધ વેચાતું થાય કે વધુ પશુપાલકોને આપણે પૈસા આપી શકીએ। તો આ એક નવી દ્રષ્ટિ પણ આપણે આખી ઊભી કરી છે। ધાનેરા તાલુકાના સોતવાડા ગામ ખાતે યોજાયેલ કાફ રેલીમાં ગાય, ભેંસ અને HF ગાય જેનો વિકાસ સારો છે આવી શ્રેષ્ઠ ઓલાદોને નંબર આપી તેમના માલિકને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા। વિજ્ઞાન અને આધુનિકરણ સાથે હવે દૂધનો વ્યવસાય પણ પ્રગતિ સાથે આગળ વધી રહ્યો છે, જેની સફળતા સોતવાડા ગામમાંથી મળી છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવ વચ્ચે
વિદેશમાં રહેલા ભારતીયો માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. ત્યારે બનાસકાંઠાના પાલનપુરનો એક પરિવાર પણ દુબઈમાં અટવાઈ ગયો હતો. જોકે પાલનપુરનો પટેલ પરિવાર સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફર્યો છે. પરિવાર ઘરે પહોંચતા જ સગા સંબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાલનપુરના ગણેશપુરા વિસ્તારના સુભાષ પટેલ પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા, પરંતુ અચાનક સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને ફ્લાઇટ વ્યવસ્થા પર અસર થતાં તેઓ 3 દિવસ સુધી દુબઈમાં જ અટવાઈ ગયા હતા. આ દરમિયાન 2 વખત તેમની ફ્લાઇટની ટિકિટ કેન્સલ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. જોકે દુબઈ શહેરમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોવાના કારણે ત્યાં સીધી કોઈ મુશ્કેલી પડી નહોતી. પરિવારના જણાવ્યા મુજબ મિસાઇલ હુમલાના સમાચાર મળતા હતા, પરંતુ મોટાભાગની મિસાઇલ હવામાં જ ડિસ્ટ્રોય થઈ જતી હતી, જેથી શહેરમાં લોકો સામાન્ય રીતે પોતાનું જીવન જીવી રહ્યા હતા. ત્યારે પણ યુદ્ધની સ્થિતિને કારણે મનમાં એક પ્રકારનો ડર હતો. ખાસ કરીને બાળકો સાથે હોવાના કારણે પરિવાર વધુ ચિંતિત હતો. આખરે ફ્લાઇટ સેવા શરૂ થતાં સુભાષ પટેલ પરિવાર સુરક્ષિત રીતે ભારત પરત ફર્યો અને પાલનપુર પહોંચતા જ માતા પિતા અને સગા સંબંધીઓ સાથે મિલન થતાં ઘર આંગણે ખુશીનો માહોલ જોવા મળ્યો. પરિવારે દુબઈમાં 3 દિવસના અનુભવ પરથી એવું પણ કહ્યું કે હાલની સ્થિતિને જોતા મધ્ય પૂર્વમાં યુદ્ધ હજુ લાંબુ ચાલે તેવી શક્યતા લાગી રહી છે. દુબઈ હતા ત્યારે વોરનો માહોલ હતો, એટલે થોડું એમ ટેન્શન હતું કે ક્યારે ત્યાંથી બહાર નીકળીએ અને શાંતિ ફીલ થાય અહીંયા, કેમ કે ત્યાં વોર હતું. એટલે ઇવન જ્યારે ગઈકાલની અમારી ટિકિટ થઈ એના અડધો કલાક પહેલાં 3-4 બ્લાસ્ટ બહાર જોવા મળ્યા, બટ એ બધા મિસાઇલ્સ ઇન્ટરસેપ્ટ થઈ એના કારણે હતા. એટલે આમ કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી. એટલે જેમના પરિવારજનો અહીંયા છે એમને કોઈ ચિંતા કરવાની વસ્તુ નથી, કેમ કે મોટાભાગની બધી મિસાઇલો છે એ બધી હવામાં જ ઇન્ટરસેપ્ટ થઈને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે. ત્યાંની ગવર્મેન્ટ એમ કહે છે કે ઘરની અંદર રહો, કેમ કે એ મિસાઇલ ઇન્ટરસેપ્ટ થયા પછી જે ડિસ્ટ્રોય થાય એટલે એનો કાટમાળ પોતાના ઉપર ના પડે અને તમને નુકસાન ના થાય એટલે. બટ અધરવાઇઝ આમ કાંઈ ચિંતા જેવી કોઈ વસ્તુ છે નહીં. ગવર્મેન્ટ કહી રહી હતી કે ઉપર મિસાઇલો ફૂટે છે, ત્યારે મનમાં કેવી ડર હતો કોઈમાં? એટલે શરૂઆતમાં પહેલા દિવસે ડર વધારે હતો. એ ડર એટલા માટે વધારે હતો કેમ કે ખબર નથી, કેમ કે ફર્સ્ટ ટાઈમ આપણે આવું દેખ્યું હોય. એટલે એ વખતે એવું હતું કે ખબર નથી કે બધી મિસાઇલ્સ આપણે યુએઈ ગવર્મેન્ટ ઇન્ટરસેપ્ટ કરી શકે. ધારો કે ના કરી શકે અને નુકસાન થાય યા ત્યાં આજુબાજુમાં પડે, તો એ ઇનિશિયલ ફર્સ્ટ ડે ઉપર વધારે ડરનો માહોલ હતો. એક દિવસ ગયો પછી અમને બધું નોર્મલ લાગ્યું કે ના, કાંઈ ચિંતા કરવા જેવી વસ્તુ છે નહીં. વતન પરત ફર્યા છો? બહુ સારું છે. આજે ધૂળેટીના દિવસે આવ્યા છીએ. સવારે બધા અહીંયા સોસાયટીવાળા બધા ધૂળેટી પણ સાથે રમ્યા અમે, અને પરિવાર સાથે રહીને સારું ફીલ થાય છે. સ્થિતિમાં એવું છે કે યુદ્ધનો માહોલ તો હતો અને અમે મિસાઇલના અવાજ ને બધું સાંભળ્યું હતું. અને થોડું ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા અહીંયા, અને પછી અહીંયાથી ગયા હતા દુબઈ કે ભાઈ થોડું ફરી આવી વચમાં 1 વીક કિડ્સને લઈને. એટલે ગયા હતા એની માટે, પણ થોડું આવું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ યુદ્ધનો માહોલ જોયો, થોડો ડર હતો ને જોયું. એટલે પણ જ્યારે પાછા ફરશું ત્યારે પણ થેન્ક ગોડ કે અમને ફ્લાઇટ્સ બી મળી ગઈ અને સેફલી ઘરે આવી ગયા. સતત 3 દિવસ સુધી તમારો પરિવાર હોટલમાં હતો. ત્યાં કેવી સ્થિતિ યુદ્ધની જોવા મળી? એવું શું જોવા મળ્યું કે તમને ખબર પડી કે યુદ્ધ? એટલે ફર્સ્ટ ડે અમે બુર્જ ખલીફામાં જોવા ગયા હતા. ત્યાં એક મ્યુઝિકલ શો થાય છે, ફાઉન્ટેન મ્યુઝિકલ શો. એટલે એ જોતા હતા ત્યારે 3 મિસાઇલ પડી. ત્યારે લોકોને ખબર નહોતી, અમને નહોતી ખબર કે યુદ્ધ છે, પણ મને જોઈને એવું લાગ્યું કે મિસાઇલનું છે એમ. પણ તો બી શો બધાએ પૂરો કર્યો, બધા શાંતિથી જતા રહ્યા. પણ પછી ન્યૂઝમાં જોયું ને, અમારાથી 4 કિલોમીટર નજીક જ જે હોટલ હતી ને, એમાં એક મિસાઇલ આખી ઇન્ટરસેપ્ટ થઈને એના ડેબ્રિસ બધા પડ્યા ને, એમાં એ લોકોને થોડું નુકસાન થયું હતું. આગળ થોડું બધું બળી ગયું હતું ને બાકી. એટલે ત્યારેથી અને પછી અવાજ ચાલુ થયા એટલે 3 ડેઝ સુધી. અને કિડ્સ કોઈ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેલા નથી, ઓસ્ટ્રેલિયામાં કોઈ દિવસ ક્વોરન્ટાઇન આવેલું નહોતું. એટલે અમને થોડું અંદર ચિંતા બી થતી હતી અને કંટાળો બી આવતો હતો કિડ્સને. એને પણ 3 ડેઝ પછી આ ફ્લાઇટ્સ મળી ગઈ. એટલે હવે અહીંયા આવીને સતત 3 દિવસ સુધી ફ્લાઇટનો વેઇટ કર્યો છે, એક ચિંતા જેવું મહેસૂસ કર્યું છે, અને તે બાદ આજે ખુશીઓનો પર્વ ધૂળેટી, આજે માદરે વતન આવ્યા છો, પરિવારને મળ્યા છો, કેવું લાગે છે? એ સેફ અને વેરી ગુડ ફીલ થાય છે કે ભાઈ તમે એક ડેન્જર ઝોનમાંથી આવીને પોતાના વતન, પોતાના ફેમિલીને જોવા મળ્યું. એટલે એ લોકોને બી ખુશ થઈ ગયા અને અમને બી એમ થયું કે ઓકે હવે સેફ છે, હવે વાંધો નથી.
બનાસકાંઠા જિલ્લામાં ગરમી હવે ધીમે ધીમે પોતાના તેજ સ્વરૂપમાં દેખાવા લાગી છે. ડીસા શહેરમાં આજે તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનમાં આટલો વધારો થતાં લોકોને હવે ઉનાળાની તીવ્ર ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી, જ્યારે કામકાજ માટે બહાર નીકળતા લોકોને પણ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બપોરના સમયના તડકો વધુ કડક હોવાથી લોકો છાંયો અને ઠંડકની શોધમાં જોવા મળ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધુ વધારો થઈ શકે છે. તેથી ડોક્ટરો પણ લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની, પૂરતું પાણી પીવાની અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી રહ્યા છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. Namaste. Welcome to Sri Chaitanya Techno School Palanpur, where excellence meets ambition. CBSE affiliated school located near Sadhi Mata Temple opposite Akshakam 3. School is mentor for NEET, IIT JEE Mains. Good foundation for Olympiad coaching from class 3, abacus for primary classes and Vedic maths for high school. Many facilities like advanced physics, chemistry, biology and computer labs. Holistic development like karate, dance, sports like indoor and outdoor games. Many achievements like district level karate champions, SOF level 2 qualifiers and Olympiad gold medalists. A student cracked in JEE with first rank and selected 34 projects for NASA. Admissions open for 2026-27 from nursery to 9th grade. Thank you. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. મોટા કાપરા બિલ્ડી રોડ બન્યો બિસ્માર. ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન. બાબર પીઆઈ સહિત પોલીસ કર્મચારી વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક કચેરીએ લેખિત રજૂઆત. નિર્દોષ યુવકને પોલીસે ઢોર માર માર્યો હોવાનો પીડિતના પરિવારનો આક્ષેપ. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં 50 મીટરનું ગાબડું. 12 દિવસથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઈવેથી ભીલડીને જોડતો અને રાધનપુર હાઈવેને મળતો મહત્વનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે આ માર્ગ હવે વાહન ચલાવવા લાયક રહ્યો નથી, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છત્રાલા બનાસ નદીમાંથી રેતી ભરીને થરાદ, વાવ અને રાજસ્થાન તરફ જતા હજારો ઓવરલોડ ડમ્પરો આ માર્ગનો ટૂંકા રસ્તા તરીકે ઉપયોગ કરે છે. સતત ભારે વાહનોની અવરજવરને કારણે ડામર રોડનું નામો નિશાન મટી ગયું છે અને માત્ર મોટા ખાડાઓ જ બચ્યા છે. આ માર્ગ કાચો અને બિસ્માર હોવાથી દિવસ રાત ઉડતી ધૂળ આજુબાજુના ખેતરોમાં ઊભા પાક પર જામી જાય છે. ધૂળને કારણે પાકનો વિકાસ અટકી રહ્યો છે અને ગુણવત્તા વગરતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. તેમજ રોજિંદા દૂધ ભરવા જતા પશુપાલકો અને બાઇક સવારો માટે આ રોડ મોતનો રસ્તો સાબિત થઈ રહ્યો છે.
ખાડાઓના કારણે અવારનવાર બાઇક સ્લીપ થવાના અને નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. વર્ષોથી આ રસ્તો રિપેર કરવામાં આવ્યો નથી. રેતીના ડમ્પરોએ રોડની હાલત બદતર કરી નાખી છે. સ્થાનિક રજૂઆતો બાદ માર્ગ અને મકાન વિભાગ ખખડધજ રસ્તાનું નવીનીકરણ ક્યારે કરે છે તે જોવું રહ્યું. ખેડૂતો અને વાહન ચાલકોનો એક જ માંગ છે કે આ ટૂંકા રસ્તાને મજબૂત ડામર રોડમાં ફેરવવામાં આવે, જેથી ધૂળની ડામરીઓ અને અકસ્માતોથી છુટકારો મળે. દાંતીવાડા તાલુકાના જાત ગામે 150 વર્ષથી અનોખી ગેરનૃત્ય સાથે હોળી ઉત્સવની ઉજવણી થાય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં રાજસ્થાન સરહદને અડીને આવેલું જાત ગામ આજે પણ પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ માટે ઓળખાય છે. અંદાજ છેલ્લા 150 વર્ષથી અહીં હોળીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજસ્થાનની શૈલીનું પરંપરાગત ગેરનૃત્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ફાગણ સુદ આઠમથી ફાગણ વદ બીજ સુધી ગામમાં તહેવારી માહોલ જમે છે. દેશી ઢોલના ગાજતા તાલ સાથે યુવાનો, આબાલ વૃદ્ધો અને ગામના આગેવાનો ગેરનૃત્ય રમીને આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરે છે. રંગબેરંગી કપડાઓમાં સજ્જ યુવાઓ પરંપરાગત રીત રિવાજ મુજબ ગેર રમીને હોળીના પર્વને જીવંત બનાવે છે. બીજી તરફ ગામની બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ પણ લોકગીતો ગાઈને નાચગાન કરી તહેવારમાં નવી રંગત ઉમેરે છે. સમગ્ર ગામમાં ભાઈચારા, એકતા અને આનંદનો માહોલ સર્જાય છે. હોળીના દિવસે ગામના આગેવાનો તથા ગ્રામજનો એકત્રિત થઈ વિધિવત હોળી પ્રગટાવે છે અને બાદમાં ગેરનૃત્યનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખજૂર, ફ્રૂટ અને પતાસાનો પ્રસાદ વેચી સૌને શુભકામનાઓ પાઠવવામાં આવે છે. વર્ષોથી અવિરત ચાલી આવતી આ પરંપરા દ્વારા જાત ગામના લોકો પોતાની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખી રહ્યા છે. નવી પેઢી પણ આ પરંપરામાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે, જે ગામની એકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું જીવંત પ્રતીક બની રહી છે. ડીસા તાલુકાના જેડા, ભડત, રામસણ, જૂના ડીસા અને સમૌ ગામે બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુંબેનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ડીસા રૂરલ વિસ્તારના આઉટપોસ્ટ વિસ્તારોની તેમણે મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ પણ વધતા જતા નાના મોટા ગુનાઓ અને ટ્રાફિકના નડતરરૂપ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી. જિલ્લા પોલીસ વડાએ તેના નિરાકરણની ખાતરી આપી જણાવ્યું હતું કે પોલીસ સ્ટાફમાં થોડી વધુ ફાળવણી કરી રૂરલના દરેક વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને કંકુ તિલક કરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તેમની સાથે ડીવાયએસપી સોલંકી, ડીસા રૂરલ પીઆઈ VM ચૌધરી તથા પોલીસ સ્ટાફ અને સરપંચો તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વાવથરા જિલ્લાના ભાભર પોલીસ મથકના પીઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથેનો કિસ્સો સામે આવ્યો છે. ઓગળ તાલુકાના પાદર ગામના એક યુવકને નિવેદન લેવાના બહાને બોલાવી પોલીસ કસ્ટડીમાં નિર્મમ માર મારવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરીએ કરવામાં આવી છે. ઓગળ તાલુકાના પાદર ગામના રહેવાસી સુરેશજી ઠાકોર નામના યુવકને ભાભર પોલીસે કોઈ કેસમાં નિવેદન નોંધાવવા માટે પોલીસ મથકે બોલાવ્યો હતો. પીડિત યુવક અને તેના પરિવારનો આક્ષેપ છે કે જ્યારે સુરેશજી પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ભાભર પીઆઈ SD ચૌધરી સહિતના 4 પોલીસ કર્મચારીઓએ તેને બેરમીથી ઢોર માર માર્યો હતો. પોલીસના કથિત અત્યાચારને કારણે યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર સુરેશજી બિલકુલ નિર્દોષ હોવા છતાં પોલીસે તેની સાથે અમાનવીય વર્તન કર્યું છે, જેના કારણે તેને ગંભીર શારીરિક ઇજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે પીડિત યુવક અને તેના પરિવારે ન્યાયની માંગ સાથે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ લેખિત રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ગંભીર આક્ષેપો પર કેવા પ્રકારની તપાસના આદેશ આપે છે અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે શું કાર્યવાહી થાય છે. હવે 27/2/2026ના રોજ અમારા જે છોકરો નામે ભાઈ સુરેશજી સગ્રામજી ઠાકોર છે તેનો શાળો 11 વાગ્યે ત્યાં એને ઘેર આવેલા. હવે કેમ આવ્યા કે શું ગુનામાં એ ગુનો કરીને આવેલા આવું અમારા આ છોકરાને ખબર હતી નહીં. પછી એ લોકો 4 વાગે ત્યાંથી નીકળી ગયા કે અમારે અમદાવાદ જવું છે તેમ કહીને નીકળી ગયા. એના પછી તારીખ 3/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશનથી જમાદારનો ફોન આવેલો કે ભાઈ તું નિવેદન આપવા આ ભાભર પોલીસ સ્ટેશન. ત્યારે 5:30 વાગે સરપંચ અને સુરેશ બંને ત્યાં નિવેદન આપવા ગયા. ત્યારે તે સમયે 2 કલાક તો એમને એમ ત્યાં ઊભા રાખ્યા અને છતાં કાંઈ ના કર્યું. ત્યારે પછી સરપંચને કહ્યું કે તમે દરવાજા બહાર જતા રહો અને અમારે એનું નિવેદન લેવું છે. તે વખતે આ ભાઈના કહેવા મુજબ અને એની શરીરની સ્થિતિ જોતાં
હું એમ કહેવા માગું છું અને એને અમે ગામના બધા ભેળા થઈ અને એમને પૂછપરછ પણ કરેલી કે ભાઈ તને કયા ગુને તને માર્યો હતો અને કઈ રીતે કોણે માર્યો, તો એણે અમને કહેલું કે ભાભર પીએસઆઈ મેડમ છે તેમણે મારા પગ પેલા ગુડા પર 2 પગ મૂકી દીધા અને 2-4 પોલીસો હતો મને પકડી રાખ્યો અને મને 2 પગે અને 2 હાથે એમના પટાથી માર્યો અને ત્યાર પછી 15 મિનિટ સુધી માર્યો અને પછી કીધું કે આને બરાબરનો મારી દો અને એને ઓકાવો શું ગુનો કર્યો, આ શું જાણે છે અને આને નાગો કરો અને નાગો કરીને મારો, આવા મેડમ પણ બોલેલા. પછી ફરીથી જ્યાં ટીવી કેમેરા નહોતા એની પાછળ થોડોક બગીચા જેવું બનાવેલું છે ત્યાં લઈને ફરીથી આ રીતે એને ઢોર મારવામાં આવેલો છે. અમે આ બાબતે અમને પૂરો ન્યાય મળે એ માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છે અને અમને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતના ઠાકોર સમાજને અમે ભેળો કરી અને ન્યાય માગશું કે અમારા વગર ગુને છોકરાને કેમ મારવામાં આવ્યો. હા, બધે અમે રજૂઆત કરી છે, ડીઆઈજીને કરેલી છે, પછી એસપીને કરેલી છે, ટોટલ જગ્યાએ લગભગ 9 જગ્યાએ મેં કરીને માનવ અધિકારમાં પણ લખ્યું છે. મારા અહીંયા મારા સાળો આવ્યા હતા રાતે 11 વાગે કંઈ મને ખબર નહીં. પછી રાતે વહેલા 4 વાગે નીકળી ગયા અમદાવાદ જાવ કહી અને એમાં મારું નામ આવ્યું એટલે શું ગુને નામ મને પછી બિદ્દાડ સાહેબનો ભાભોરથી ફોન આવ્યો જમાદારનો. પછી મને એ બોલાયો. પછી મેં સરપંચને વાત કરી, અમીને સરપંચ બી ગયા અહીંયા હાલ. પછી મને એ હાલ ઘડીક બિહારી અને પછી પીપરા કાંઈ ના લીધો ને મને ધોરખોડ માર્યો. બીનો 2 હાથે અને પગે 2 મેડમ પગમાં તો ફીરી અને 2 સાહેબે પકડી રાખ્યા અને પટે હાથે ને પગે માર્યો, જોરદાર માર્યો. ને પછી મને પીપરા લેવા અંદર લઈ ગયા. શું આક્ષેપ હતો તમારા ઉપર? શું તમારા પર આરોપ હતો? આરોપ અમારા એ સાળો આવ્યો એટલો જ. અમને કંઈ પીપરા કંઈ ખબર નથી રહી શેના માટે. અમને એટલું કહીને ગયા કે અમે અમદાવાદ જાય. રાતે 11 વાગે આવ્યા અને વહેલા 11 વાગે નીકળી ગયા. ઘટના ક્યારે બની હતી? ઘટના 27 તારીખે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં 50 મીટરનું ગાબડું. 12 દિવસથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સવારે 6 થી 8 વાગ્યા સુધી ડીએનપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે લાઇવ ઝુમ્બા અને ફિટનેસ વર્કશોપ યોજાશે. આ કાર્યક્રમ રોટરી ક્લબ અને રોટ્રેક્ટ ક્લબ ડીસા દ્વારા આયોજિત છે. આ કાર્યક્રમમાં પુરુષો, મહિલાઓ તેમજ બાળકો માટે ભાગ લેવા ખુલ્લું રહેશે અને આવનાર મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠાના દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં અંદાજિત 50 મીટર લાંબુ ગાબડું પડતા છેલ્લા 12 દિવસથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી. રવિ સિઝનમાં વાવેતરની શરૂઆત થઈ ગઈ હોવા છતાં કેનાલ બંધ હોવાથી કેનાલ આધારિત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ કેનાલના તળિયા અને સાઈડના ભાગનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 21 ફેબ્રુઆરીના રોજ કેનાલમાં ગાબડું પડતા પાણી પુરવઠો બંધ કરવો પડ્યો હતો. ગાબડું પડ્યા બાદ 12 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કેનાલનું સંપૂર્ણ રિપેરિંગ કામ પૂર્ણ થયું નથી, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટેના પાણી માટે રાહ જોવી પડી રહી છે. દાંતીવાડા ડેમની આ મુખ્ય કેનાલ પરથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ 110 ગામડાઓને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, જેમાં બનાસકાંઠાના 49 ગામો અને પાટણ જિલ્લાના 61 ગામોનો સમાવેશ થાય છે. કેનાલ ડેમેજ થતાં આ તમામ ગામોના ખેડૂતો હાલ પાણી માટે તકલીફ ભોગવી રહ્યા છે. રવિ સિઝનમાં ઘઉં, એરંડા તેમજ ઘાસચારા જેવા પાકોની પિયત માટે આ કેનાલનું પાણી મહત્વપૂર્ણ હોય છે. અંદાજિત 20,000 હેક્ટર જેટલા વિસ્તારમાં રવિ પાક માટે આ કેનાલ મારફતે પાણી આપવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંત સુધી ખેડૂતોને પાણી મળતું હોય છે, પરંતુ હાલ કેનાલ ડેમેજ થતાં ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ વ્યાપે છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું રિપેરિંગ કામ પૂર્ણ કરી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ રાત દિવસ કામગીરી ચાલી રહી છે અને હોળીનો તહેવાર હોવા છતાં પણ કામ અટકવાયું નથી. અધિકારીઓએ દાવો કર્યો છે કે અંદાજે 1 અઠવાડિયામાં ખેડૂતોને ફરીથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી મળી રહેશે. સાથે સાથે કેનાલનું રિપેરિંગ કામ ગુણવત્તા અને જરૂરી જાડાઈ સાથે કરવામાં આવી રહ્યું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે. પાણી મળશે ખેડૂતોને, હાલ કેવી કામગીરી થઈ રહી છે? કામગીરી બહુ ઝડપથી કરી રહ્યા છું અને અમારો પ્રયત્ન જલ્દીથી જલ્દી પાણી આવવાનો છે. અંદાજે 6 થી 7 દિવસમાં કામ પૂરું કરવાની ગણતરી છે, એટલે કે અઠવાડિયામાં અહીંથી પાણી અમે આપી શકીએ એવી અમારી પ્લાનિંગ છે. પરિસ્થિતિ બહુ ગંભીર છે. ખેડૂતોના પાક બહુ નિષ્ફળ જાય એમ છે અને આ ગાબડું પડે લગભગ 10 થી 15 દિવસ થઈ ગયા છે અને હજી સાંધવામાં 10 થી 15 દિવસ થઈ જશે. એટલા માટે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે 2 થી 5 દિવસમાં અમને પાણી મળી રહે એવું અમે વિનંતી કરીએ છીએ. ગાબડું પડ્યું છે, હાલ વાવેતર પણ તમે કરી નાખ્યા છે, શું કેટલું નુકસાન? રવિ સિઝનની અંદર લગભગ રાઈનો પાક તૈયારી થઈ ગયો અને લોકો લઈ લીધો છે અને એની અંદર બાજરીનું અર્લી વાવેતર કરી નાખ્યું છે. બાકીના તમામ ક્રોપ જેવા છે, ઘઉં છે, એરંડા છે, મકાઈ છે, અમારો ઘાસચારો છે, આ બધા પાકો અત્યારે તાત્કાલિક પાણી માગી રહ્યા છે અને પાણીમાં 20 થી 25 દિવસ તો આ લોકોને બોધકોમમાં સર્વિસમાં ગાબડામાં ગયા છે, એટલે પાક અત્યારનો વાયેલો તે સંપૂર્ણ નાશ જ પામશે. અમારી એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક પાણી છોડે અને ખેડૂતોને આર્થિક સહાય કરે કે જેના કારણે ખેડૂત ટકી શકે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદ પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો. 513 ગ્રામ અફીણ સાથે 2 રાજસ્થાની શખ્સ ઝડપાયા. મોટા કાપરા બિલ્ડી રોડ બન્યો બિસ્માર. ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન. બાબર પીઆઈ સહિત પોલીસ કર્મચારી વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક કચેરીએ લેખિત રજૂઆત. નિર્દોષ યુવકને પોલીસે ઢોર માર માર્યો હોવાનો પીડિતના પરિવારનો આક્ષેપ. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં 50 મીટરનું ગાબડું. 12 દિવસથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.